સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે મંગળવારે યોજાયેલ બજેટ માટેની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા જ્યાં સવાલો ઊભા કરવામાં આવ્યા ત્યાં શાસક પક્ષના સભ્યો દ્વારા વિપક્ષના સવાલોનો જવાબ અને સમિતિ દ્વારા કરવામાં આવેલી કામગીરી ચર્ચા દરમિયાન સામે મૂકી હતી। શાસક પક્ષના સભ્ય અનુરાગ કોઠારીએ શિક્ષકોની ઘટના મુદ્દે કહ્યું હતું કે શિક્ષકોની ભરતી એ રાજ્ય સરકારનો વિષય છે, છતાં સમિતિ દ્વારા પ્રવાસી અને સાથી શિક્ષકોની ભરતી કરી આ ઘટને પૂર્ણ કરવાનો પ્રયાસ કરાયો છે। તો શિક્ષકોના 20 વર્ષ જૂના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં પણ સમિતિને સફળતા મળી છે। અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો। તેડાગરની સંખ્યા એને કીધી કે 23 છે, પણ 20 છે, પણ 20 કરતાં વધારે છે ઓર જાહેરાત આપવામાં આવી છે। એના ઉપર આપણે સામાન્ય સભામાં ઠરાવ પણ કર્યો છે। રાજ્ય સરકાર ભરતી હોય છે પોસ્ટ ઓર સૌથી સારી વાત એક હું આ બિરદાવવા માંગુ છું કે ભલે શિક્ષણ સમિતિમાં મહેકમ ઓછું છે, પણ ઓછો મહેકમ હોવા છતાંય છેલ્લા 20 વર્ષના જે જૂના પ્રશ્નો હતા, ટેક્સેશન ફીસ ટેક્સેશનના, ગ્રેચ્યુટીના, આ બધા પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવ્યા છે। એના માટે શિક્ષણ સમિતિના સમસ્ત પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન છે। જે શિક્ષકોના 20-25 વર્ષથી જૂના પ્રશ્નો હતા, એને ઉચ્ચતર પગાર ધોરણનો પ્રશ્ન હતો, પે ફિક્સેશનનો પ્રશ્ન હતો, ગ્રેચ્યુટીનો પ્રશ્ન હતો, એટલા સોલ્વ કરવામાં આવ્યા। એના માટે આખી શિક્ષણ સમિતિની ટીમને ખૂબ ખૂબ અભિનંદન છે। રાજ્યસભા લોકસભાનું થાય છે બધા લોકો માટે જેટલા સરકારી કર્મચારી છે, શિક્ષકોની સરકારી સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ કરે છે, બધા લોકો કામગીરી કરતા હોય છે અને એટલું મોટું વહીવટી કામ છે, ધારો કે બીએલઓ છે, ઈ કેવાયસીનો છે, કપાર આઈડી છે, ખૂબ સરસ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સરકાર સાહેબનો વન સ્ટુડન્ટ વન કાર્ડ બનાવવા જઈ રહ્યા છે। તે બહુ મોટું કામ છે। પ્રાઇવેટ સ્કૂલોમાં શિક્ષકો કરવાના રોકવા માટેનું કામ છે। હા, અને બીજું કે વન નેશન વન ઇલેક્શન અપાર આઈડીનો આ જે આદરણીય પ્રધાનમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિના કારણે ઓર આ સરકારની દીર્ઘદ્રષ્ટિના કારણે આ કામગીરી છે। આ બધા જ કામો રાજ્ય સરકારો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે। એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નિર્ણય ન લઈ શકીએ કે અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો ઈ કેવાયસી નહીં કરશે કે બીએલઓ નહીં કરશે કે આ અપાર આઈડી નહીં કરશે। આ કેન્દ્ર સરકાર और राज्य सरकार દ્વારા કરવામાં આવે, બરાબર। और જે બીજી વાત તરીકે શિક્ષણ જે વસ્તુઓને વિતરણની વાત છે, ઘણી બધી વસ્તુ બહારથી આવતી હોય છે, ઘણા બધા કોમ્પિટિટિવ એક્ઝામના પત્રો આવતા હોય છે और શિક્ષકો ખૂબ સારા કામ કરે। શિક્ષકો એટલું સારું કામ કરે કે તમે જે થોડીક વાર પહેલા પ્રાઇવેટ શાળાઓની વાત કરતા હતા, એના કરતાં સૌથી હાઈએસ્ટ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 1668 બાળકો સીઈટી એક્ઝામમાં સિલેક્ટ થયા છે और આ લોકોને અમદાવાદના સાયન્સ સિટીના પ્રવાસ ઉપર પણ લઈ જવામાં આવ્યા છે। 26મી જનવરીના 24 લાખનો ખર્ચો और 26 લાખ જેટલો ખર્ચો રાજ્ય સરકાર કરે છે। એની સિવાય શિક્ષણ સમિતિના ઘણા બાળકો એમાં એમએસની એક્ઝામ પર યા આપણે પ્રખરતા શોધના જે એક્ઝામો હોય, બાળકોને પ્રખરતા જે બાળકોને સર્ચના એક્ઝામ હોય, એમાં ઘણા બાળકો સિલેક્ટ પ્રાઇવેટ શાળાઓ કરતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળાના બાળકો સિલેક્ટ થાય છે। તો આ દર્શાવે છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો કેટલું સારું કામ કરી રહ્યા છે और કેટલો મહેનતથી આ બાળકોને તૈયાર કરવામાં આવ્યા છે। कि B3 ના બધા જ મુદ્દાઓની એને વાત કરી, પણ મુદ્દા નંબર 7 और 8 ની વાત કરવાનો ભૂલી ગયા છે। એટલે નેગેટિવ વાત છે, નેગેટિવ વાત જ કરે। ઘણી કરવાની 7 ઝોનમાં આપણે 7 લેબ બનાવી, એકદમ અત્યાધુનિક લેબ બનાવી, રોબોટિક લેબ, और એમાં બાળકો બધા શીખે છે। આ એક ખરેખર નોંધ લેવા જેવી બાબત છે। और ઘણી વિજ્ઞાન પ્રદર્શનમાં પણ બાળકો એટલો સારો ભાગ લીધો और એટલા સારા પ્રોજેક્ટ કર્યા और રાજ્ય કક્ષાએ પણ ચમક્યા છે और મીડિયાના મિત્રો પણ નોંધ લીધી છે। આ વાત કરવાની રહી ગઈ, બાકી આ નહીં મળ્યું કે નહીં મળ્યું આ બધી કઈ વાત કરે।